તો હે ગાઈસ, જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે ને આજે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હું વચ્ચે બોલું છું, બોલાવો. બપોર છે તો ગાઈસ 17 વાગ્યા છે. જાનું જુઠ્ઠું બોલે છે. હું તમને ટાઈમ બતાવી દઉં ગાઈસ. લાઇટ વધારવા દે, દેખાતું નહીં. 10:40 હજુ સવાર જ કહેવાય બક્કા. તાપ તો નીકળે જ ને. એ તો સવારનો 8-9 વાગ્યાનો સૂરજ આવી જાય. તો ગાઈસ ચલો હવે આપણે ઘરે જઈએ. કાલે 19 તારીખ છે. કાલે એન્જલ સાઉન્ડનું ઓપનિંગ છે. તો ચલો થોડી ઘણી તૈયારી કરી લઈએ. તો થોડી ઘણી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આપણે નીચેથી ઘરે આવી ગયા છીએ, ઉપર આપણા ઘરે રૂમે. અને ભૂખ લાગી છે ગાઈસ આપણને. તો ખાવાનું કશું છે નહીં, એટલે આપણે આ બાજુ કુકરમાં આપણે ભાત મૂકી દીધું છે, ચોખા ઉરી દીધા છે. અને આ બાજુ આપણે દાળ બાફવા મૂકીએ. આપણે એકલા છે ગાઈસ, એટલે આપણે આટલી દાળ લીધી છે. તો ચલો પાણી નાખીને બાફી દઈએ દાળને. પછી દાળ ભાત બની જાય એટલે ખાઈ લઈએ. તો ચલો મળીએ તમને. ચલો આટલું પાણી બહુ થઈ ગયું ના, હજુ થોડુંક નાખી દઉં. તો ફાઇનલી દાળ ભાત બની ગયું છે. તો ચલો ખાઈ લઈએ. ખાઈને મળીએ તમને. તો આપણે ખાઈ બાઈને નવરા થઈ ગયા છીએ. તો ચલો હવે આપણે લેપટોપ લઈને બેસીએ. તો લેપટોપ કાઢીએ અને આપણે પ્રોસેસર કાઢ્યું હતું. કારણ કે કવાટથી પ્રોસેસર લઈને આવ્યા હતા પ્રીસેટ બનાવવા માટે મારી જોડે. એટલે ભાઈને ઓરિજિનલ ને ડુપ્લિકેટનો ફરક બતાવતેલો. કારણ કે આપણી જોડે જ છે, આ કોપી છે અને એમની જોડે હતું ઓરિજિનલ. એટલે ફરક બતાવવા માટે મેં પ્રોસેસર કાઢ્યું હતું. તો હવે આપણે લેપટોપ લઈને બેસીએ, કલેક્શન વ્યવસ્થિત કરીએ. કારણ કે ગાઈસ કાલે છે 19 તારીખ. કાલે એન્જલ સાઉન્ડનું ઓપનિંગ છે. તો ગણતરી છે, આપણે બી જશું. તો ચલો મળીએ, કામકાજ કરીને મળું તમને. તો ગાઈસ અમે બેંકમાં જઈએ છીએ મારા ભાઈના એન્ટ્રી કરાવવા માટે. મારા ભાઈનો પગાર થયો છે તો જઈએ છીએ બેંકમાં. મેં અને રવિ હારી પાસબુક. તો ચલો જઈએ બેંકે જઈને મળીએ. તો ગાઈસ બેંકે આવી ગયા, કામ પતાવી દીધું. તો ચલો હવે અહીંથી જઈએ. અને એની બાજુમાં છે ગાઈસ BSNLની ઓફિસ. અને હવે અહીંથી જશું હવે ઘરે. તો ફાઇનલી આ બાજુ ભાવિની દુકાને અમે આવ્યા છીએ. હા, દુકાન થી અમાર ભાવિન બરાબર પ્રમોશન હાલતા છે. વધારે નહીં, 500 રૂપિયા. મામેલી લાઇટિંગ ના ઓનર. અને રવિએ 10 રૂપિયાની પાર્ટી કરાવી, ક્રીમ વાળા બિસ્કિટ. તો એટલો દિલદાર છે ગાઈસ, 10 રૂપિયાની પાર્ટી કરે. અને આ બાજુ છે ગાઈસ જાનું સાઉન્ડ. હા રહી સાઉન્ડ. એટલે આ બ્લડ થઈ ગયું. હા બાઈક વાળા નીકળી જાય તો ઉડાડ દેશે. તો ગાઈસ અમે જઈએ છીએ બંસલ મોલે. મને લાગ્યું મારું તો બોલે છોરાને. તો આ બાજુ અમે બંસલ મોલમાં આવ્યા છીએ બહુ દિવસ પછી. તો ગાઈસ અમે બંસલ મોલમાં આવ્યા છીએ. આ બાજુ મેં રવિ અને આ બાજુ ભાવિન. અમે 3 જણ આવ્યા છીએ ખરીદી કરવા. મમરા લીધા મેં. તો રવિએ કશું નહીં લીધું, ચોકલેટ લીધી ખરા ને. તો ચલો સામાન લઈ લઈએ. વાહણો પડ્યો ભાવિન. તો ચલો લઈ લઈએ. તો બંસલમાંથી અમે બહાર નીકળી ગયા છીએ અને હવે અમે જશું ભાવિનની દુકાને. અને આપણે ગાઈસ મમરા, આ ચોકલેટ તો આની છે, રવિની છે. અને આપણે આ રૂમાલ લીધો છે પ્લેયર પર મૂકવા. તો ચલો હવે ભાવિનની દુકાને જઈને મળીએ તમને. રેવા દે પ્રાઇસ તો હું રાખું હે. ચાલશે રેવા દે ને. આપણે શું લાવડા ખોટું પાવ એ થોડો રૂ નીકળી જાય તો ચલો હવે ભાવિનની દુકાને જઈને મળીએ. અને આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર. શું કરે
हाईवे चला रहा है तू मैं गिर जाएगा આગલા મને કીધું ને અરે ધીરે ના કેટલા વાગ્યાના ગયેલા અમે તો રવિ શેઠ મમરા તોડો ને આપણે તો ખાઈએ બુદ્ધિ જ નહીં એના મમરા કઈ લાવતા હોય હા હા તો મેં લીધું લા કઈ તું આવું બોલો છો પ્લેયર પર મેલવા તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આપણે વાલોરનું શાક અને રોટલી બનાવશું આજે પહેલી વાર મેં વાલોર બનાવીશ ગાઈસ તો આ રહ્યું વાલોર સમારું છું આ બાજુ અને આ બાજુ આપણે લોટ ગુંદીને આ બાજુ તૈયાર કરી દીધો છે ઘઉંનો લોટ તો ચલો શાક સમારી દઈએ પછી શાક બનાવીને રોટલી બનાવી દઈએ અને આપણે ખાઈ બાઈને નવરા થઈ જઈએ અને અત્યારે વાગ્યા છે ગાઈસ 7:50 જુઓ તમને બતાવું દેખો ગાઈસ 7:50 થઈ છે તો ચલો બનાવી દો ખાવાનું પછી મળું તમને